ભારત પાસે વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. રક્ષા સંબંધિત ડેટા રાખનારી ગ્લોબલ ફાયર પાવર મિલિટરી સ્ટ્રેન્થ લિસ્ટ 2024 નામ હેઠળ વિશ્વના 145 દેશોની સેનાઓની ક્ષમતાનું વિશ્લેષણ કરીને રેન્કિંગ જાહેર કર્યું છે. સૈન્ય ક્ષમતાની દ્રષ્ટિએ પહેલા નંબર સાથે અમેરિકા સૌથી શક્તિશાળી દેશ છે, જ્યારે રશિયા બીજા સ્થાને અને ચીન ત્રીજા સ્થાને છે. આ યાદી પ્રમાણે ભારત પાસે વિશ્વની ચોથા નંબરની શક્તિશાળી સેના છે, જ્યારે પાકિસ્તાનની સેના 9મા નંબરે છે. આ યાદીમાં 60થી પણ વધુ પરિણામોના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું છે, જેમાં સૈનિકોની સંખ્યા, શસ્ત્રો, નાણાં, સ્થાન અને સંસાધનો જેવા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જો પાકિસ્તાન સાથે સરખામણી કરીએ તો તેમની સરખામણીમાં આપણી પાસે 3 ગણા સૈનિકો છે. ભારતમાં પણ પાકિસ્તાન કરતાં વધુ પેરામિલિટરી ફોર્સ છે. ભારતના અર્ધલશ્કરી દળમાં 25,27,000 સૈનિકો છે, જ્યારે પાકિસ્તાનમાં તેમની સંખ્યા માત્ર 5 લાખ છે. ભારત પાસે 4,641 ટેન્ક અને 606 ફાઇટર એરક્રાફ્ટ છે, જ્યારે પાકિસ્તાન પાસે 3,742 ટેન્ક અને 387 ફાઇટર એરક્રાફ્ટ છે. સૈનિકોની ક્ષમતા બાબતે પણ પાકિસ્તાન આપણાથી ઘણું પાછળ છે. જોકે પાકિસ્તાન પાસે 57 એટેક હેલિકોપ્ટર છે, જ્યારે ભારત પાસે માત્ર 40 છે. ગ્લોબલ ફાયર પાવરે પાવર ઇન્ડેક્સના આધારે દેશોની આ રેન્કિંગ નક્કી કરી છે. દેશની કુલ ફાયર પાવરને પાવર ઇન્ડેક્સ કહેવામાં આવે છે. જે દેશનો પાવર ઇન્ડેક્સ જેટલો ઓછો હશે, તેટલી જ તેની સેના વધુ શક્તિશાળી હશે. જેમાં અમેરિકાનો પાવર ઇન્ડેક્સ 0.0699 છે, જ્યારે ભારતનો પાવર ઇન્ડેક્સ 0.1023 છે. બ્યુરો રિપોર્ટ GSTV.